ગુજરાતમાં આજથી વરસાદના નવા રાઉન્ડની શક્યતા. બંગાળની ખાડીમાં ઊભું થયું સાયક્લોનિક સર્ક્યુલેશન. હવે રાખજો થોડા દિવસ રેઇનકોટ અને છત્રી હાથવગા. હવામાન વિભાગ દ્વારા 22 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કારણ કે આવતીકાલથી બંગાળની ખાડી પર સાયક્લોન સર્ક્યુલેશન એટલે એક પ્રકારનું વાવાઝોડું સક્રિય થયું છે. તેને કારણે સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં તો ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને કારણે આ વખતે ખેલૈયાઓની નવરાત્રિ બગડવાની પણ શક્યતા છે. રાજ્યના 17 જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળ પર ગાજવીજ સાથે હળવેથી મધ્યમ વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને કારણે કિસાનો તેમજ સામાન્ય ઉદ્યોગકારોમાં એક પ્રકારની ચિંતા છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ઉત્તર ગુજરાતના અરવલ્લીમાં હળવો વરસાદ વરસી શકે છે.